નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, તમારી પ્રથમ પરીક્ષાની તૈયારીઓ કરવા માટે ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે લઈને હાજર થઈ ગયું છે. સરસ મજાનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટની સાથે સાથે એક હજી એક પેપર સેટ જેનું નામ છે શંખનાદ પેપર સિરીઝ. યસ, મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, જેની અંદર ટોટલ તમને 3 પ્રશ્નપત્ર જોવા મળશે. કેટલા પ્રશ્નપત્ર જોવા મળશે? તો કે 3 પ્રશ્નપત્ર જોવા મળશે. બરાબર છે. તો જેની અંદર આપણે આજે ધોરણ 9 નો સામાજિક વિજ્ઞાન વિષય છે તેનું પ્રશ્નપત્ર નંબર 3 તેનું આપણે સોલ્યુશન જોવાના છે. પ્રશ્નપત્ર નંબર 1 અને 2 ના સોલ્યુશન છે ઓલરેડી આપણે આપણી ચેનલની અંદર મૂકી દીધેલા છે. તો આજે આપણે પ્રશ્નપત્ર નંબર 3 નો અભ્યાસ કરવાના છીએ. બરાબર છે, સંપૂર્ણ સોલ્યુશન સાથે. તો વધારે પડતો તમારો સમય હું બગાડીશ નહીં અને શરૂઆત કરીએ આજના આપણા સોલ્યુશનની. કે વિભાગ એ છે, માગ્યા મુજબ જવાબ આપવાના છે. એમાં પહેલો છે પ્રશ્ન એ વિકલ્પો વાળો છે. બરાબર છે. પહેલો સવાલ છે કે ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું છે? તો ભાઈ, ભારતનું બંધારણ અમલમાં ક્યારે આવ્યું એવો પ્રશ્ન પૂછાય ત્યારે 26 જાન્યુઆરી યાદ રાખવાનું. કઈ તારીખ યાદ રાખવાની? 26 જાન્યુઆરી 1950 નો દિવસ. પણ પસાર ક્યારે થયું હતું? શું છે? બંધારણ સભામાં ક્યારે પસાર થયું હતું? કઈ જગ્યાએ? તો કે બંધારણ સભામાં પસાર કેટલી તારીખે થયું હતું એવો જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે 26 નવેમ્બર યાદ રાખવાની. કઈ તારીખ યાદ રાખવાની? 26 નવેમ્બર. ખાસ યાદ રાખજો. જવાબ આપણો આમાં આવશે ઓપ્શન બી. ત્યારબાદ બીજો સવાલ, ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર જેટલી છે? જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય ને ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે બહુ ટેન્શન લેવાની જરૂર નથી ભાઈ. રિલેક્સ. નથી આંકડો યાદ રહેતો, બહુ સરળ રીત આપું છું તને કે કઈ રીતે આંકડો યાદ રાખવો ને. બહુ સરળ રીત. એકડા આવડે છે ને તમને લોકોને? એકડે એક, બગડે બે, તગડે ત્રણ. આવડે કે ન આવડે? આવડે સર. બસ થઈ, ટેન્શન ન લ્યો છો. જો આવી રીતે જ્યારે પણ ઉત્તર દક્ષિણની લંબાઈ પૂછાય, આ છે ઉત્તર. કઈ લંબાઈ છે? ઉત્તરની લંબાઈ. અને અહીંયા છે દક્ષિણ દિશા. જ્યારે ઉત્તરથી દક્ષિણની લંબાઈ પૂછે ને ત્યારે એકડા તો આવડે જ છે તમને લોકોને. તો લખી દેવાના એકડા. ભાઈ, એકડે એક, બગડે બે, તગડે ત્રણ. ચોગડો ઉપર નથી લખવાનો, ચોગડો નીચે લખવાનો છે. 3214 કિલોમીટર. કેટલા છે? 3214 કિલોમીટર. એ શું છે? આપણી ઉત્તર દક્ષિણ લંબાઈ. કઈ લંબાઈ છે? ઉત્તર દક્ષિણ લંબાઈ છે. તો ક્યાં છે? 3214 કિલોમીટર. તો કે આ છે 3214 કિલોમીટર. બસ, આ તમારો જવાબ આવી ગયો બેટા. છે ને? બહુ ઈઝી. બસ આવ જ યાદ રાખવાનું. બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થા કયા દેશમાં સ્થપાઈ હતી? બ્લેક હેન્ડ, કાળો હાથ. કાળો હાથ નહોતો ભાઈ, આતંકવાદી ઉગ્રવાદી સંસ્થા હતી. અને એ ઉગ્રવાદી સંસ્થા જે છે તે કયા દેશના હતી? તો ભાઈ, જે ઉગ્રવાદી સંસ્થા છે એ દેશ હતો સર્બિયા. કયો દેશ હતો? સર્બિયા. અને આ જે બ્લેક હેન્ડ નામની જે ઉગ્રવાદી સંસ્થા છે એ સર્બિયા દેશની હતી. ને એ સર્બિયા દેશના આ જે ઉગ્રવાદી સંસ્થા છે એને ઓસ્ટ્રિયા દેશના જે રાજકુમાર હતા, રાજકુમાર અને તેમના પત્ની, બરાબર છે, એ બંનેની હત્યા કરી નાખી હતી. અને પછી પ્રથમ વિશ્વ યુદ્ધ થયું એ તો આપણને ખબર જ છે. બહુ સિમ્પલ. પતકાઈ ટેકરીઓ અરુણાચલ પ્રદેશ. તો લુસાઈ ટેકરીઓ છે એ કયા રાજ્યમાં આવશે? તો જવાબ આવશે નાગાલેન્ડ રાજ્યમાં. કયા રાજ્યમાં? નાગાલેન્ડ. પછી 9 જાન્યુઆરી ખાલી જગ્યાના દિવસને રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. ભાઈ, 9 જાન્યુઆરી તારીખ આપણને આપેલી છે, પણ વર્ષ કહેવાનું છે તો કે 1920 આવશે. કયું આવશે? 1920. સંઘ યાદીમાં ખાલી જગ્યા વિષયોનો સમાવેશ થાય છે. સંઘ યાદી, જો અહીંયા ખાસ યાદ રાખજો, સંઘ યાદી એટલે શું? તો કે 3 પ્રકારની યાદી આવે. એક આવે રાજ્ય યાદી. કઈ યાદી આવે? એક તો આવે રાજ્ય યાદી, બીજો આવે સંઘ યાદી, અને એક આવે સંયુક્ત યાદી. 3 પ્રકારની યાદી આવે. શેના માટે? તો કે કાયદાઓ અથવા તો દેશનો વહીવટ કરવા માટે અલગ અલગ જે ખાતાઓ છે, અલગ અલગ વિભાગ છે, અલગ અલગ કાર્ય જે છે એની વહેંચણી કરવા માટે. બરાબર છે. 3 પ્રકારની યાદી છે.
એની અંદર સંઘ યાદીની અંદર ટોટલ 97 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલા વિષયો છે? તો ભાઈ સંઘ યાદીની અંદર ટોટલ છે 97 વિષયો. કેટલા વિષયો છે? 97 વિષયો. રાજ્ય યાદી પાસે 66 વિષયો છે. કેટલા વિષયો છે? 66 વિષયો. સંયુક્ત યાદીમાં કેટલા વિષય છે ને તમારે મને કોમેન્ટની અંદર જવાબ આપવાનો છે. ક્યાં જવાબ આપવાનો છે? કોમેન્ટની અંદર આન્સર આપવાનો છે. ચાલો આગળ વધીએ. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સાથે ખાલી જગ્યાવાદી પણ હતો. ભાઈ આધુનિક ભારતનો ઘડવૈયા ડેલહાઉસીને કહેવાય છે. અને ઘણા બધા સુધારા કર્યા હતા. શું કર્યા હતા? ઘણા બધા સુધારાઓ કર્યા હતા. તો એને સામ્રાજ્યવાદીની સાથે સાથે સુધારાવાદી પણ કહેવામાં આવે છે. મૃદાવરણીય પ્લેટોની કુલ સંખ્યા કેટલી છે? કેટલી મૃદાવરણીય પ્લેટો છે પૃથ્વી ઉપર? તો કે 7 છે. કેટલી છે? 7. પછી આગળ જોઈએ. ગવર્નર જનરલ હેસ્ટિંગ્સે ગુરખાઓને લશ્કરમાં દાખલ કર્યા હતા. ગવર્નર જનરલ હેસ્ટિંગ્સે તો કે હા એને જ દાખલ કર્યા હતા, બીજા તો કોઈ કર્યા નહોતા. જીવન જીવવાનો હક એટલે કે અસ્તિત્વ ટકાવી રાખવાનો હક. તો કે ખરું. પછી આગળ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાઓ રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે. તો વિધાન ખોટું છે. કેમ કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ રાજ્યની સત્તાને મર્યાદિત કરતી નથી. તો સર કોણ કરે? તો ભાઈ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તો કરતા નથી. તો કે જવાબ આવશે મૂળભૂત હકો. કોણ આવશે? મૂળભૂત હકો જે છે ને એ રાજ્યની સત્તાને શું કરે છે? તો કે મર્યાદિત કરે છે. પછી પડખાવ જમીન ને ધુઆધાર ધોધ. તો ભાઈ પડખાવ જમીન છે એ જોઈને ત્યાં આપણે આવું જોડકું પૂછાણું હોય ત્યાં જોઈને ત્યાં આવડી જાય. આવડી જાય કે ન આવડી જાય? ચાલો તમને આવડી ગયું મને ખબર. તમે બધા હોશિયાર છો ને હોશિયાર? ચાલો કોમેન્ટ કરી દો ફટાફટ. ચાલો ત્યાં એસી શરૂ કરી દો. યસ, ગરમી થવા માંડી. આપી દીધો કોમેન્ટમાં આન્સર કે ન આપ્યો? ચાલો હવે જો બહુ ઈઝી છે. પડખાવ જમીન પછી નર્મદા કે કોસી નદી ઉપર તો હોવાનો જ નથી. બરાબર છે? બહુ સિમ્પલ છે એટલે એનો જવાબ તો ઓટોમેટિક સી આવી ગયો. હવે 2 માર્ક્સનું જોડકું છે. 1 માર્ક્સ તો તમને મળી ગયો. હવે બીજી વસ્તુ છે ધુઆધાર ધોધ. તો ધુઆધાર ધોધ છે એ કઈ નદી ઉપર છે? તો કે નર્મદા નદી ઉપર જ બનાવવામાં આવ્યો છે, બીજે ક્યાંય બનાવ્યો નથી. તો જવાબ આપણો આવી ગયો સી અને એ. ત્યારબાદ આગળ જોઈએ. જર્મનીના સરમુખત્યાર હિટલરે વર્સેલ્સની સંધિને શું કહીને ફગાવી દેવાની હાકલ કરી? તો ભાઈ કાગળનું ચિત્રું કહીને ફગાવી દેવાની હાકલ કરી. ત્યારબાદ લાલ બાલપાલની ત્રિપુટીએ કઈ નીતિ અપનાવી હતી? તો અહીંયા આપણું પેપર ફૂટી ગયું હતું કે જહાલવાદી નીતિ અપનાવી હતી. બરાબર છે? ત્યારબાદ આપણે આગળ વધીએ વિભાગ બી તરફ. ક્યાં તરફ? વિભાગ બી. શું પ્રશ્ન છે કે ભાઈ નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ શું હતી? તો ભાઈ 1773 ની અંદર અંગ્રેજ સરકારે પસાર કરેલા નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ આ પ્રમાણે હતી. ભાઈ શું છે? તો કે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું. શું છે? ક્યાંનો ગવર્નર હતો? તો કે બંગાળનો ગવર્નર. અને ગવર્નર જનરલ એટલે શું? ગવર્નર જનરલ એટલે કે સમગ્ર દેશનો જનરલ. કોનો? સમગ્ર દેશનો. આખા દેશનો એ મેઇન વ્યક્તિ ગણાવવામાં આવતો બંગાળનો નવાબ. અંગ્રેજ કંપનીના વેપારી અને રાજકીય હિતો તેમજ પ્રવૃત્તિઓના ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યો. કોને કોને? તો કે અંગ્રેજ કંપનીના જે વેપારીઓ હતા, પછી રાજકીય હિતો જે હતા અને જે પ્રવૃત્તિઓ હતી એ બધું જ કોના અંકુશ નીચે? તો કે આ જે ગવર્નર જનરલ જે બનાવે ને એ જેનો બધો વહીવટ કરે. મુંબઈ અને ચેન્નઈના ગવર્નર જનરલ તથા તેની કાઉન્સિલને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં. એટલે કે એ સમયે મુંબઈ અને ચેન્નઈ આ બે મોટા પ્રાંત હતા. તો એ પણ આ ગવર્નર જનરલની હેઠે જ આવી જાય, એના નીચે જ આવી જાય. બરાબર છે? આવી રીતે એને મૂકવામાં આવ્યા હતા. આ બધી જ મુખ્ય જોગવાઈઓ. ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બની. આ વિધાન સમજાવો. તો ભાઈ જો બહુ સિમ્પલ વસ્તુ છે. ભાઈ જર્મની અને ફ્રાન્સ બે દેશો હતા. કયા દેશો હતા? તો કે ભાઈ જર્મની અને ફ્રાન્સ બંને બાજુમાં આવેલા દેશો. હવે આ બંને દેશો વચ્ચે છે ને યુદ્ધ થયું. શું થયું હતું? તો કે યુદ્ધ થયું હતું. અને યુદ્ધને શું કહેવાય છે? તો કે સેડાનનું યુદ્ધ કહેવાય છે. સેડાન ઓલા હી કરીને નાકમાંથી નીકળે એ સેડાન નથી. સેડાનનું યુદ્ધ થયું હતું. કયું યુદ્ધ થયું હતું? સેડાનનું યુદ્ધ થયું હતું. બરાબર છે? આ યુદ્ધની અંદર જર્મની દેશ જે છે, કયો દેશ છે? આ જર્મની નામનો જે દેશ છે એ ફ્રાન્સ દેશને હરાવી દીધો. એટલે કે ફ્રાન્સ દેશ છે હારી ગયો.
શું થઈ ગયો? ફ્રાન્સ નામનો દેશ છે એ હારી ગયો. અને હારી ગયો આથી ફ્રાન્સ દેશે છે શું કરવી પડી? સંધિ કરવી પડી. શું કરવી પડી? સંધિ કરવી પડી. અને સંધિનું નામ શું છે? તો કે ફ્રેન્કફર્ટની સંધિ છે. સંધિનું નામ શું હતું? તો કે ભાઈ ફ્રેન્કફર્ટની સંધિ હતી. હવે એ સંધિ જે થઈ એની અંદર મુખ્ય બાબતો શું શું હતી? તો ભાઈ આ જે સંધિ જે થઈ એ મુજબ ફ્રાન્સે જર્મનીને યુદ્ધ દંડ આપવો પડ્યો. પેલું તો શું આપવું પડ્યું હતું એને? તો કે યુદ્ધ દંડ આપવો પડ્યો હતો. શું આપવું પડ્યું હતું? યુદ્ધ દંડ આપવો પડ્યો હતો. બરાબર છે. પછી આ તેમજ આ આલ્સેસ કયા છે? આ ભેંસ નથી, આલ્સેસ છે. આલ્સેસ અને લોરેન્સ આ બંને પ્રદેશો છે જર્મનીએ પડાવી લીધા. કયા બે પ્રદેશો હતા? આલ્સેસ અને લોરેન્સ. આ બંને પ્રદેશો છે જર્મનીને આપવા પડ્યા. એટલે કે જર્મનીને આપવા પડ્યા કેમ કે હારી ગયું હતું ને, ફ્રાન્સ હારી ગયું હતું. એને પોતાના બે પ્રદેશો જર્મનીને આપવા પડ્યા. જર્મનીએ આ અપમાન કર્યું કે ભાઈ એક યુદ્ધ દંડ માંગ્યો, આલ્સેસ અને લોરેન્સ પ્રદેશ ફ્રાન્સ પાસેથી લઈ લીધો. એના કારણે ફ્રાન્સને આમ અંદરથી એમ હળગ જ્વાળામુખી ફાટ્યો કે ભાઈ હું હારી ગયો એટલું જ ને, એટલે મારે આવું કર્યું ને, જોઈ લેજો જે એક દિવસ હું છે ને શક્તિશાળી થાય ને પછી તને હું જોઈ લઈશ એમ કહીને. એટલે મનમાં જે ઓલી તમને કોઈક તમે બે વિદ્યાર્થીઓ છો એક ક્લાસમાં ભણો છો, એક વિદ્યાર્થી આવીને તમને એક લાફો મારીને વયો જાય, પછી બીજો સડાય ને પછી ત્રીજો સડાય જાય, પણ તમે અહીંયા કઈ કરી ન શકો કારણ કે તમારી પાસે એટલી તાકાત ન હોય કે તમે એને સામે લડી શકો. પછી તમે શું વિચારો? એક દિવસ હું તે સાકારવાર થઈને પછી એને જો સડાઈ દઉં કે ન સડાઈ દઉં, 3 ને 3 ની 6 મારી દઉં કે નહીં? બરાબર છે. આવો આમ અંદરથી આમ બદલો લેવાની જે ભાવના જે હોય ને એના કારણે છે આ પ્રથમ વિશ્વ યુદ્ધ થયું હતું. એટલે કે ફ્રેન્કફર્ટની સંધિમાં જ પ્રથમ વિશ્વ યુદ્ધનું મુખ્ય કારણ બની હતી. પછી દ્વિતીય વિશ્વ યુદ્ધના મુખ્ય પરિબળો કયા કયા હતા? તો એક તો પેલું હતો ઉગ્ર રાષ્ટ્રવાદ, બીજું જૂથબંધીઓ, ખાલી નામ જ લખવાના છે, લશ્કરવાદ, રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, વર્સેલ્સની સંધિ, એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા, જર્મનીનું પોલેન્ડ ઉપર આક્રમણ. આ બધા મુખ્ય કારણો હતા. પછી હિન્દના મુસ્લિમોએ ખિલાફત ચળવળ શા માટે શરૂ કરી? તો ભાઈ બહુ સિમ્પલ વસ્તુ છે. પ્રથમ વિશ્વ યુદ્ધમાં તુર્કી છે એ જર્મની સાથે જોડાયેલો હતો. કયું વિશ્વયુદ્ધ છે? તો કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ છે. કયું વિશ્વયુદ્ધ છે? પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે થયું ત્યારે બે રાષ્ટ્ર હતા, ખબર ને? એક તો હતું મિત્ર રાષ્ટ્ર અને એક હતું ધરી રાષ્ટ્ર. બરાબર છે. તો આ જે મિત્ર રાષ્ટ્ર હતા એના અંદર કયા કયા દેશો હતા? તો કે ફ્રાન્સ હતો, પછી બ્રિટન હતો, બરાબર છે, પછી રશિયા હતો, અમેરિકા હતો. આ બધા દેશો પ્રથમ વિશ્વયુદ્ધની અંદર આ બધા મિત્ર રાષ્ટ્ર હતા. તો જ્યારે ધરી રાષ્ટ્રમાં કયા કયા હતા? તો ભાઈ એક તો મેઇન દેશ તો હોય જ તે જર્મની. બરાબર છે. તો આજે જર્મની હતો અને જર્મનીને સપોર્ટ આપવા વાળું સૌથી મહત્વનું શક્તિશાળી રાજ્ય હતું એ હતું તુર્કી. કયો હતો? તુર્કી નામનો દેશ હતો. તો આજે તુર્કી દેશ છે. હવે આપણને બધાને ખબર છે કે પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે થયું ત્યારે એમાં આજે મિત્ર રાષ્ટ્ર જે હતા એની જીત થઈ હતી. મિત્ર રાષ્ટ્રની શું થઈ હતી? જીત થઈ હતી અને ધરી રાષ્ટ્રો હારી ગયા હતા. ખબર ને આપણને? બરાબર છે. તો એમાં જે વર્સેલ્સની જે સંધિ થઈ એમાં જર્મનીને તો યુદ્ધ દંડ આપવામાં આવ્યો, એની સાથે સાથે આજે તુર્કી નામનો જે દેશ હતો ને એને પણ શું આપવામાં આવ્યું? યુદ્ધ દંડ આપવામાં આવ્યું. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પરાજિત તુર્કી સાથે કરાયેલી સંધિ હતી એ અત્યંત કડક અને અન્યાયી હતી. એટલે કે બહુ કડક સંધિ કરવામાં આવી હતી તુર્કી સાથે, અન્યાય હતી. અને એ જ સમયે આજે તુર્કી દેશનો જે સુલતાન હતો, એટલે કે તુર્કી દેશનો સુલતાન, સુલતાન એટલે કે ત્યાંનો શાસક કોણ હતો? સુલતાન. અને એ જ કોણ હતો? તો કે મુસ્લિમો ખલીફા હતો. મુસ્લિમ ધર્મનો શું હતો? ખલીફા. એટલે કે મુસ્લિમ ધર્મના જે આમ ગુરુ હોય ને બધા, એમાં જે મેઇન ગુરુ હોય ને આખા વિશ્વનો જે મેઇન ગુરુ વિશ્વનો મુસ્લિમ ધર્મનો એ ખલીફા હતો. એટલે કે ધાર્મિક વડો હતો. તેથી ખલીફા પર થયેલો આજે મુસ્લિમ ધર્મના જે મેઇન ખલીફા પર જે આ અન્યાયી હુમલો, આજે સંધિ લાદવામાં આવી, પછી એની સાથે કડક અન્યાયી હતી. બરાબર છે. એના કારણે આપણા જે ભારતના જે મુસ્લિમો હતા
એને એ બહુ ગુસ્સે થયા, ભાઈ અમારા ધર્મગુરુ અમારા ખલીફા ઉપર કેમ આવી રીતે આવા કડક કડક નિયંત્રણો મૂકી દીધા, એને કેમ આટલો બધો કડક નિયંત્રણમાં રાખવામાં આવે છે. આથી આ જે કડક નિયંત્રણો જે લદાયા હતા ને ખલીફા ઉપર, એને હળવા કરવા માટે હિન્દમાં ખિલાફત ચળવળ હતી એની શરૂઆત કરવામાં આવી હતી. પછી આગળનો સવાલ, ભારત એ બિન સાંપ્રદાયિક રાજ્ય છે, આ વિધાન સમજાવો. છઠ્ઠા ધોરણમાં હતા ને ત્યારથી ભણતા આવો છો કે ભાઈ ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના ભારતના બધા જ નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવેલા છે. પહેલું તો શું આપવામાં આવ્યું છે? બધા નાગરિકોને સમાન અધિકારો. પછી સ્વતંત્રતાનો મૂળભૂત હક આપવામાં આવ્યો છે. ભારતના બધા નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો, કઈ ધાર્મિક એટલે કે જેને જે કંઈ પણ ધર્મ પાળવો એ પાળી શકે છે. ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી અને રાજ્ય છે બધા જ ધર્મને સરખા ગણે છે. એટલે કે દેશ માટે બધા ધર્મ સરખા છે. રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ ઊંચું કે નીચું નથી. દરેકને પોતપોતાનો પસંદગીનો ધર્મ પાળવાની છૂટ છે અને ભારત સરકાર છે તે ધર્મની બાબતમાં નિષ્પક્ષ છે અને તટસ્થ છે. અને ભારતના બંધારણમાં સર્વ ધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવ આ સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આથી કહી શકાય ભારત એક એવો દેશ છે તો કે બિન સાંપ્રદાયિક દેશ છે. આગળ જોઈએ આગળનો સવાલ, બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે, આ વિધાન સમજાવો. તો કે કોઈ પણ ધર્મના નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતમાં જવાનો હક અને હકનું રક્ષણ મેળવવાનો હક મળેલો છે અને પોતાના જે હકનું રક્ષણ કરી શકે એના માટેનો હક મળેલો છે. આથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આ બંધારણના આત્મા સમાન કહ્યો છે. ત્યારબાદ આગળ તફાવત લખો. ખડકો અને ખનિજો. એક કે વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક કહેવાય અને કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ તરીકે ઓળખાવી શકાય છે. હવે નિર્માણ પ્રક્રિયાને આધારે ખડકોના 3 પ્રકાર પડે: આગ્નેય ખડકો, પ્રસ્તર અને નિક્ષેપિત ખડકો અને રૂપાંતરિત ખડકો. અને ખનિજોના 3 પ્રકાર છે. કયા કયા? તો કે ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લઈ શકાય તેવા ખનિજો. પછી નદીઓનું આર્થિક મહત્વ. પછી નદીઓ આપણને ક્યાં ક્યાં ઉપયોગી છે? પછી કુદરતી સંસાધન છે. નદીઓના જળ માનવીને આર્થિક જરૂરિયાતો પૂરી પાડે, એટલે આપણને જે કંઈ પણ જરૂરિયાત હોય બધી નદીઓ આપણને પૂરી પાડે. ખેતી અને ઉદ્યોગનો વિકાસ નદીને આધારિત છે. બરાબર છે. વિશ્વની પ્રાચીન સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ ક્યાં થયો હતો? તો કે નદી કિનારે જ થયો હતો. ભારતના અનેક નાના મોટા શહેરો અને વિકાસ છે નદી કિનારે જ થયો છે. ઉદાહરણ તરીકે દિલ્હી, કોલકાતા, અમદાવાદ, સુરત, ભરૂચ. અને 12 માસ વહેતી નદીઓ આંતરિક જળમાર્ગ માટે પણ શું છે? તો કે ઉપયોગી છે. બહુ સિમ્પલ છે. ગોદાવરી નદીને દક્ષિણની ગંગા શા માટે કહે છે? બરાબર છે. તો શું છે? ભારતીય દ્વીપકલ્પની એટલે કે દક્ષિણ ભારતની સૌથી મોટી નદી છે. તેની લંબાઈ કેટલી છે? 1465 કિલોમીટર. હવે ક્યાંથી નીકળે છે? તો ભાઈ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી નીકળી પૂર્વ તરફ આવીને બંગાળની ખાડીને મળે છે. અને શું છે? તો કે દ્વીપકલ્પમાં સૌથી મોટું બેસિન ક્ષેત્ર નર્મદા નદીનું છે અને જેનો 50% ભાગ છે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો છે અને બાકીનો ભાગ આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશામાં છે. હવે આ જે ગોદાવરી નદી છે ને મળતી શાખા પ્રશાખા નદીઓમાં કોણ છે? તો કે પૂર્ણા, માંજરા, પેનગંગા, વર્ધા, વેનગંગા, પ્રાણહિતા, ઇન્દ્રાવતી મુખ્ય છે. એમાં માંજરા, પેનગંગા અને વેનગંગા તો ઘણી બધી મોટી નદીઓ છે. ગોદાવરીનો પ્રવાહ માર્ગ લાંબો છે તેમજ તેનું બેસિન ક્ષેત્ર પણ વિસ્તૃત છે, તેથી તેને દક્ષિણની ગંગા કહેવાય છે. સર આ તમે આ પેપર સોલ્યુશન કરાવો છો, આ છે શું ખરેખર? તો ભાઈ ધોરણ 9 અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલું સરસ મજાનું પેપર સેટ છે. બરાબર છે. જેની અંદર ટોટલ તમને 3 પેપરો મળી જવાના છે. 3 પેપરો મળવાના છે. બરાબર છે. કેવી છે? તો કે બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર થયેલું છે પેપર સોલ્યુશન યુટ્યુબ પર ચેનલ પર, એટલે કે તમે જે જોઈ રહ્યા છો તે છે. દરેક પ્રશ્નપત્ર સંપૂર્ણ સોલ્યુશન સાથે તેની તમને પીડીએફ મળી રહેવાની છે અને પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને આમાંથી મળી જવાના છે. બહુ સિમ્પલ વસ્તુ છે. બરાબર છે. તો આ પેપર ડાઉનલોડ કરવું હોય તો આપણો કોન્ટેક્ટ નંબર આપેલો છે 7046222254, એના પર કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો આપની એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરીને પણ ત્યાંથી મેળવી શકો છો. પછી આગળનો સવાલ છે વિભાગ સી ની અંદર, યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, આ વિધાન સમજાવો. કે ભાઈ યુરોપિયન પ્રજાને આવું બધું કરવાની શું કામ જરૂર પડી? તો જવાબ આવશે કે પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો ભારત પર મોટા પાયે વેપાર ધંધો ચાલતો હતો અને એ સમય યુરોપના બજારોમાં ભારતના મરી મસાલા, તેજાના રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓની શું રહેતી હતી? તો કે ભાઈ ભારે માંગ રહેતી હતી.
પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચે વેપાર છે ઈરાની અખાત અને રાતા સમુદ્રના માર્ગે થઈ જમીન માર્ગે થઈ રહ્યો. મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો હતો. આ માર્ગમાં તુર્કસ્તાન આવેલું છે અને તુર્કસ્તાન છે ત્યાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ વેપારનું મુખ્ય મથક હતું. પણ 1453માં તુર્ક મુસ્લિમોએ આ પ્રદેશ હતો એ જીતી લીધો અને પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેનો જે વેપાર માર્ગ હતો એ બંધ થયેલો. યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ હતું નહીં. તેથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની આ લોકોને જરૂર પડી. ગવર્નર જનરલ ડેલહાઉસી અંગ્રેજ સત્તાનો વિસ્તાર શી રીતે કર્યો? તો ભાઈ કઈ રીતે કર્યો? જવાબ બહુ સિમ્પલ છે. કયા કયા પ્રદેશો ખાલસા કર્યા? તો ભાઈ પંજાબને હરાવીને શીખોનું પંજાબ ખાલસા કરી લીધું. મ્યાનમાર બર્માના રાજાને હરાવીને રંગૂન સહિતનો પેંગુ પ્રાંત હતો તે ખાલસા કરી લીધો. સાતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બાઘાત, નાગપુર વગેરે રાજાઓનું અપુત્ર અવસાન થતા તેના દત્તક લેવાનો હક્ક નામંજૂર કરી ખાલસા કરી લીધા. રાજ્યમાં ગેરવહીવટ ચાલે છે એવા બહાના હેઠળ તેને અવધના નવાબને પદભ્રષ્ટ કરીને તેનું રાજ્ય ખાલસા કરી લીધું. નિઝામ સહાયકારી યોજનાનું દેવું ભરવામાં નિષ્ફળ ગયો. તેથી ડેલહાઉસી તે રાજ્યનો સમૃદ્ધ વરાળ પ્રાંત છે તે પડાવી પાડ્યો. નામ માત્રની સંતાનનો અંત લાવીને કર્ણાટક અને તાંજો રાજ્યના પણ ખાલસા કરી લીધા. આમ ડેલહાઉસીએ જીત, જપ્તી અને ખાલસા દ્વારા ભારતના અનેક રાજ્યોને છે કંપની શાસનની અંદર ભેળવી દીધા. ચાલો, દ્વિતીય વિશ્વ યુદ્ધની સંયુક્ત રાષ્ટ્રની રચના જ ન થઈ હોત તો શું થાત ભાઈ? તો વિશ્વમાં અમેરિકા અને લોકશાહીના સામ્યવાદી વિચાર ધરાવતા જૂથ વચ્ચે ત્રીજું વિશ્વ યુદ્ધ ન થઈ ગયું હોત. વિશ્વના દેશો વચ્ચે શાંતિ અને સલામતી મળે. વિશ્વના લોકોને વિચાર અને વાણી સ્વાતંત્ર્ય, ધાર્મિક સ્વાતંત્ર્ય, આર્થિક સ્વાતંત્ર્ય, ભયમાંથી મુક્તિના અધિકારો ન મળે. એટલાન્ટિક ખતપત્ર જ ન આવ્યો હોત. મોસ્કો જાહેરાત જેવી ઘટના ન બની હોત અને વિશ્વ અશાંતિ મળે, વિશ્વમાં જો અશાંતિ જોવા મળે અને સંયુક્ત રાષ્ટ્રના સામાન્ય સભા, સલામતી સમિતિ, આર્થિક સમિતિ, સામાજિક વાલી સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત, સચિવાલય આ બધા અંગો પણ આપણને જોવા મળે જ નહીં. ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના ન થઈ હોત તો પછી ચીનની અંદર આજે પણ ઘણા બધા પ્રાંત ઉપર છે જાપાનનો કબજો અને ચીનમાં લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે. સલામતી સમિતિના 5 કાયમી સભ્યોનો વીટો પાવર આપવામાં આવ્યો છે. આ વિધાન સમજાવો. તો ભાઈ 5માંથી કોઈ પણ એક સભ્ય છે વીટો પાવરનો ઉપયોગ કરીને ભવિષ્યમાં બનનારી મહાવિનાશક યુદ્ધની અસરથી વિશ્વને બચાવી શકે ને એના માટે વિશ્વની અંદર શાંતિ અને સલામતી જળવાઈ રહે એટલા માટે વીટો પાવર આપવામાં આવ્યો છે. ત્યારબાદ જોઈએ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. દેશના રાષ્ટ્રીય સામાજિક જીવનના વિવિધ ક્ષેત્રો વિશે તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર નીતિ નક્કી કરવામાં માર્ગદર્શક બનતા સિદ્ધાંતોને શું કહેવાય છે? તો કહેવાય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે છે. આ સિદ્ધાંતોને બંધારણના સ્થાન આપવામાં આવ્યું છે. મૂળભૂત ફરજો એટલે ભાઈ દેશ પ્રેમ, કેટલાક આદર્શો અને મૂલ્યો પ્રત્યે જાગૃતિ તેમજ રાષ્ટ્રને ઉન્નત બનાવવા માટે નાગરિકોએ બનાવવાની ફરજોને શું કહેવાય? તો કે ભાઈ દેશ પ્રેમ કહેવાય, મૂળભૂત ફરજો કહેવાય. લઘુસંખ્યક જૂથ કે જે સમાન હિત, ધર્મ, જાતિ, ભાષા, વંશ આદિ કારણોસર બહુમતીથી કે વ્યાપાર અને શું કહે છે પ્રમુખ સમૂહથી અલગ તરી આવે ને શાબ્દિક સંદર્ભમાં સમગ્ર સમૂહ રચના અડધા ભાગથી નાનો હોય તેને શું કહેવાય? લઘુમતી કહેવાય. પછી સમાનતાનો હક છે, ટૂંક નોંધ લખવાની છે. કયા હકની? તો કે સમાનતા એ લોકશાહીના પાયાના સિદ્ધાંતો છે. સમાનતાના હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. ધર્મ, વંશ, જાતિ, લિંગ, ભાષા, રંગ, જન્મસ્થળ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના ભારતના દરેક નાગરિકને સમાનતાનો હક મળેલો છે. આંખ સરકારી નોકરી કરવા જાવ, ધંધો કરો હોય, જાહેર રોજગાર, હોદ્દાની પ્રાપ્તિ, ધાર્મિક સ્વતંત્રતા, જાહેર સ્થળોનો ઉપયોગ, સામાજિક જીવન દરેક બાબતોમાં નાગરિકને સમાનતા શું કરે છે? તો કે અપાવે છે. દેશની અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને સામાજિક દ્રષ્ટિએ પછાત મનાતા વર્ગો માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ જોગવાઈ કરે તો તે સમાનતાના હકનું ઉલ્લંઘન ગણાતું નથી. આ વર્ગો માટે સરકારી નોકરી તેમજ શિક્ષણ સંસ્થાઓમાં અનામત બેઠકો રાખવામાં આવે છે. અને ભારતીય સમાજનું જે કલંક ગણાતી અસ્પૃશ્યતા જે છે તેને બંધારણે નાબૂદ કરી છે. બંધારણીય અસ્પૃશ્ય કે પછાત જાતિઓ માટે લોકોને અછૂત ગણી તેમનો તિરસ્કાર કરી શકાશે નહીં ને અસ્પૃશ્યતાનું આચરણ સજાપાત્ર ગુનો ગણે છે. આમ સમાજમાં કૃત્રિમ ભેદભાવ સર્જતા ઇકબાલો અને ખિતાબો પણ નાબૂદ કરવામાં આવ્યા છે. પછી કયા કયા ખાલસા કર્યા એ પાછો એનો જ પ્રશ્ન છે, ફરી વાર લખી નાખવાનો. આફ્રિકામાં કઈ કઈ પ્રજાએ ક્યાં ક્યાં સંસ્થાનો સ્થાપ્યા હતા? તો ભાઈ આફ્રિકામાં સ્થપાયેલા સંસ્થાનો 15મી સદીના અંત ભાગમાં સૌપ્રથમ નેધરલેન્ડ
એટલે કે હોલેન્ડના ડચ લોકોએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં કેપમાં પોતાનું સંસ્થાન સ્થાપ્યું. ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકામાં અલ્જીરિયામાં સંસ્થાનો સ્થાપ્યા. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડ કોંગોનો પ્રદેશ કબજે કરી ત્યાં સત્તા સ્થાપી. ઇંગ્લેન્ડ, ઇજિપ્ત તથા પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારમાં તેમજ દક્ષિણ આફ્રિકાના નાતાલ, ટ્રાન્સવાલ વગેરેમાં પોતાની સત્તા સ્થાપી હતી. ફ્રાન્સ હતા એ ટ્યુસિયાના, મોરોક્કો, પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. જર્મનીએ તો કે પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. ઇટાલીએ રાતા સમુદ્રની આસપાસના પ્રદેશો પર સત્તા જમાવી. સ્પેન અને પોર્ટુગલ છે આફ્રિકાના કેટલાક પ્રદેશમાં પોતાનો સંસ્થાનો સ્થાપ્યા. એમ 1880 સુધી યુરોપના મોટા ભાગના દેશોએ એશિયા અને યુરોપના આફ્રિકાના પ્રદેશો પર પોતાના સંસ્થાનો સ્થાપ્યા. હવે આપણે જોવાનું છે સાંભર સરોવર ક્યાં આવે. તો ભાઈ અહીંયા રાજસ્થાનની અંદર નકશાની અંદર અહીંયા દર્શાવું છું. અહીંયા આવશે સાંભર સરોવર. કયું સરોવર આવશે? સાંભર સરોવર. બરાબર છે. પછી પૂર્વ ઘાટ ક્યાં આવશે? તો ભાઈ અહીંયા આવશે પૂર્વ ઘાટ. આ તમને ઘાટો ઘાટો કરી દઉં ને, પૂર્વ ઘાટ છે ને. આવી રીતે આમ દર્શાવી શકાય પૂર્વ ઘાટ. અને કાળી જમીનનો એક પ્રદેશ અહીંયા આપણે દર્શાવી દઈએ. આ છે કાળી જમીનનો એક પ્રદેશ. કાળી જમીન. ત્યારબાદ વિભાગ ડી જોઈએ. ટૂંકનો લખો વિદેશમાં ક્રાંતિકારી ચળવળો. તો ભાઈ ભારતમાં શરૂ થયેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિદેશમાં ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર, બર્મા, મલાયા, સિંગાપુર, કાબુલ, રશિયા વગેરે દેશમાં ફેલાઈ. હવે શરૂઆત કોણે કરી હતી? તો કે શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ઢીંગરા, વીર સાવરકર, લાલા હરદયાળ, ઉદ્યમસિંહ રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાઈજી કામા, રાણા સરદારસિંહ, મૌલાના અબ્દુલ મૌલાના બશીર, ચંપકરમણ પિલ્લાઈ, ડોક્ટર મથુર સિંહ ખુદાબખ્શ વગેરે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવતા હતા. ક્યાં? તો કે વિદેશોમાં. ઇંગ્લેન્ડથી વિનાયક સાવરકર ભારતના ક્રાંતિકારીઓને રસોઈયાની બેડિંગમાં છુપી રીતે પિસ્તોલ એટલે કે હથિયારો મોકલતા. મદનલાલ ઢીંગરાએ ક્રાંતિકારીઓની ટીકા કરનાર વિલિયમ વાયલી નામના એક અંગ્રેજ અધિકારીનું ડિશુમ કરીને એનું ખોલ કરી નાખ્યું. અમેરિકામાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવા માટે 1907માં કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી. અને ક્રાંતિકારી જે લાલા હરદયાળ હતા તેને આ લીગનું નામ બદલીને ગદ્દર પાર્ટી રાખ્યું. કેવું પાર્ટી રાખ્યું? અને તેને 4 ભાષામાં ગદ્દર નામનું સાપ્તાહિક પણ શરૂ કર્યું. અને એ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં કોણ? તો કે દાખનાથ દાસ અને કરતારસિંહ જોડાયા. જર્મનીની અંદર ચંપકરમણ પિલ્લાએ હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી. તેને ઈરાકને વડુ મથક બનાવી ત્યાંથી ભારત પર આક્રમણ કરવાની યોજના બનાવી. અને 1907માં જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સર્વપ્રથમ વખત મેડમ ભીખાઈજી કામાએ બનાવડાવેલો ભારતનો જે રાષ્ટ્રધ્વજ હતો તેને ફરકાવવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનના કાબુલ શહેરમાં રાજા મહેન્દ્ર પ્રતાપના પ્રમુખ પદે કામ ચલાઉ સરકારની રચના કરવામાં આવી. એ સરકારની અંદર કોણ હતા? તો ભાઈ બરંતુલ્લા, અબ્દુલ્લા, મૌલાના બશીર, શમશેરસિંહ, ડોક્ટર મથુરસિંહ આ બધા એની સાથે જોડાયા. અને એ સરકાર રશિયા, ઈરાક, તુર્કી વગેરે દેશમાંથી સહાય મેળવવાના પ્રયત્નો કરીને રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની સહીવાળી સોનાની પટ્ટી છે રશિયાના ઝારને પણ મોકલાવી. અને તેમણે તે રશિયાને ઇંગ્લેન્ડ સાથે સંબંધો તોડી નાખવા માટે જણાવ્યું હતું. પછી મ્યાનમારમાં સોહનલાલ પાઠક અને સિંગાપુરમાં પરમાનંદે છે એ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી. અને વિદેશમાં ક્રાંતિકારીઓ અને અંગ્રેજ વિરુદ્ધ પ્રવૃત્તિઓ ચલાવવા માટે કામાગાટારુમાં અને તોશામારુમાં સ્ટીમરોની ઘટનાએ પ્રેરક શક્તિ બળ છે એ પૂરું પાડ્યું હતું. ભારતનું સ્થાન અને વિસ્તાર ક્યાં આવ્યું? તો એશિયા ખંડના દક્ષિણ ભાગમાં મધ્ય સ્થાનમાં આવેલો દ્વીપકલ્પીય વાળો દેશ છે. મુખ્ય ભૂમિભાગ સિવાય 2 દ્વીપ સમૂહો આવેલા છે, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર. પછી તેનો મુખ્ય ભૂમિભાગ 8 અંશ 4 અક્ષાંશ અને 37 અંશ 6 અક્ષાંશ ઋતુઓની વચ્ચે તેમાં 68.7 અક્ષાંશ અને 97.25 અક્ષાંશ ઋતુઓની વચ્ચે આવેલો છે. જો આ એક મુદ્દો યાદ રાખવો હોય ને તેના માટેની શોર્ટકટ કી છે ને આપણે આગળના પેપરમાં આપેલી છે. પેપર 1 અને 2 ની અંદર આપેલી છે. ભાઈ કઈ રીતે યાદ રાખી શકાય એના માટેની શોર્ટકટ. બરાબર છે? તો એ ત્યાં જઈને ચોક્કસથી જોઈ લેજો.
તેથી તે પૂર્ણપણે ઉત્તર અને પૂર્વ ગોળાર્ધમાં છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે, જે 23° 30' અક્ષાંશ વચ્ચે આવેલા છે. લક્ષદ્વીપના ટાપુઓ અરબ સાગરમાં તથા અંદમાન નિકોબારની દ્વીપ સમૂહો બંગાળની ખાડીમાં છે. વાયવ્ય સીમાએ કયા કયા દેશ? તો કે પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, ઉત્તરે ચીન, તિબેટ, નેપાળ, ભૂટાન, પૂર્વે બાંગ્લાદેશ અને મ્યાનમાર તથા દક્ષિણે શ્રીલંકા અને માલદીવ જેવા ભારતના પાડોશી દેશો છે. હવે જોઈએ ક્ષેત્રફળ કેટલું? તો કે 32.8 લાખ ચોરસ કિલોમીટર, જે જમીન જગતના ભૂક્ષેત્રના માત્ર 2.42% જેટલું છે. અને ક્ષેત્રફળના સંદર્ભે ભારતનો ક્રમ જગતમાં 7મો છે. ભારતથી મોટા 6 દેશો છે: રશિયા, કેનેડા, યુએસ, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. આમાંનો પ્રત્યેક દેશ ભારતથી 2 થી 5 ગણો મોટો છે. અને ભારતના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તાર લગભગ સરખા, એટલે કે 29-30 જેટલા અક્ષાંશ પર છે. પરંતુ વાસ્તવિક અંતરમાં થોડોક ફરક છે. અને ઉત્તર દક્ષિણ વિસ્તાર આશરે 3214 કિલોમીટર છે, જ્યારે પૂર્વ પશ્ચિમ રેખાંશીય વિસ્તાર 2933 કિલોમીટર છે. કર્કવૃતની વાત કરીએ તો 23.30 અક્ષાંશ મધ્યમાંથી ભારતમાંથી કર્કવૃત પસાર થાય છે, જે લગભગ ભારતના 2 સરખા ભાગ કરે છે. અને રેખાંશીય તફાવતના કારણે પૂર્વ અને પશ્ચિમ આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો આપણને સમય જોવા મળે. ભારતના પ્રમાણ સમયની રેખા 82° 30 અક્ષાંશ પૂર્વ રેખાંશ પર આવેલા પ્રદેશના મિર્જાપુર જિલ્લામાંથી પસાર થાય તેને સ્થાનિક સમય ભારતનો પ્રમાણ સમય રેખા ગણવામાં આવે છે. ભારતનો ઉત્તરનો ભાગ થોડોક વિસ્તૃત છે, જેમાં હિમાલય અને ઉત્તરના મેદાનો આવેલા છે. દક્ષિણનો ભાગ ત્રિભુજાકાર છે, જે નીચે જતા તે સાંકડો થતો જાય છે. આ ભાગમાં દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશનો ઘણો મોટો ભાગ દરિયા કિનારાના મેદાનમાં આવેલો છે. પછી તફાવત છે છેલ્લો પ્રશ્ન કે ભાઈ પૂર્વના તટીય મેદાન અને પશ્ચિમના તટીય મેદાન. તો એ ઓડિશાના પૂર્વ તટથી છે કન્યાકુમારી સુધી ફેલાયેલું છે. આ મેદાન ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલું છે. તે પશ્ચિમના તટીય મેદાન કરતા કેવું છે? પહોળું છે. તે ગુજરાતના પહોળું અને અન્ય ભાગોમાં સાંકડું છે. તેનો ઉત્તર તરફનો ભાગ ઉત્તર સરકારના મેદાન તરીકે અને દક્ષિણનો ભાગ કોરોમંડલ તટ તરીકે ઓળખાય. ગોવામાં આ મેદાનને કોંકણનું મેદાન કહે છે અને ગોવાની દક્ષિણે તેને મલબાર તટ તરીકે ઓળખવામાં આવે છે. બસ વિદ્યાર્થી મિત્રો, આ તો તમારા ધોરણ 9નું શંખનાદ પેપર સિરીઝનું પેપર નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન. અહીંયા આપણા ત્રણેય પ્રશ્નપત્ર છે મોસ્ટ આઈએમપી પૂરા થાય છે. બરાબર છે. તો હવે મળીએ છીએ આગળ તમારી પરીક્ષાની તૈયારીઓ કરવા માટે નિત નવા, એટલે કે ઘણા બધા નવા તમારા માટે આઈએમપી પ્રશ્ન લઈને આપણે આખી સિરીઝ આવવાની છે. તો એની સાથે પણ જોડાયેલા રહેજો. મળીએ છીએ નેક્સ્ટની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.